નમસ્કાર, હું મેહુલ વ્યાસ. ધ ગુજરાત રિપોર્ટની બીજી શાખા ધ ગુજરાત રિપોર્ટ લાઈવમાં આપનું સ્વાગત કરું છું. ધ ગુજરાત રિપોર્ટ પર આપ નિયમિત જે કાર્યક્રમો જુઓ છો એ કાર્યક્રમોમાં ઘણા કાર્યક્રમો, આમ તો મોટા ભાગના નહીં, બધા જ કાર્યક્રમો સરકારની સામે પ્રશ્નો ઉઠાવે છે. અને આપણા દેશની અને આપણા જે ગુજરાતની સરકાર એવી છે કે એમને એમના ચહેરા સામે અરીસો બતાવવો એ ગુનો બને છે. એ ક્યારે પણ કંઈ પણ કરીને એ ને કે પ્રકારે ધ ગુજરાત રિપોર્ટ ચેનલ પર કદાચ કંઈક અખતરો કરીને એને પ્રતિબંધિત કરવાનો પ્રયાસ કરે તો એવા સંજોગોમાં તમારી સાથે અમારો સંપર્ક ન તૂટે, કારણ કે ધ ગુજરાત રિપોર્ટના ખાસા બધા દર્શકો છે, સબસ્ક્રાઈબર્સ છે. એ દર્શકો જ્યારે આપાતકાલીન સ્થિતિ, એટલે આમ આકસ્મિક સંજોગો સર્જાય ત્યારે અમારી સાથે જોડાયેલા રહે, એના માટે થઈને આ એક બેકઅપ ચેનલ તૈયાર કરેલી છે, ધ ગુજરાત રિપોર્ટ લાઈવ. હવે આ ચેનલ પર આમ તો અત્યાર સુધી એવું હતું કે દિલીપ સાહેબ છે, મયુરભાઈ છે, એ લોકો, હિમાંશુભાઈ છે, એ લોકો જે વિડીયોઝ ધ ગુજરાત રિપોર્ટ પર બનાવતા હતા એમાંથી જ કેટલાક અંશો લઈને એ વિડીયોના ટુકડા અહીંયા અમે અપલોડ કરતા હતા અને એમાં પણ સારા એવા દર્શકો એ જોતા હતા. પણ હવે હાલત એવી થઈ છે કે જે 15મી જુલાઈથી યુટ્યુબની નવી પોલિસી આવી છે એના પ્રમાણે એવું છે કે તમારાથી એકનું એક કન્ટેન્ટ તમારી બીજી ચેનલ પર ન ચલાવી શકાય, નહીંતર એમાં ડુપ્લિકેશન, રિપીટેશન આ બધું છે. તો એના નિરાકરણના ભાગરૂપે, એ સમસ્યાના સમાધાનના ભાગરૂપે હવે આ છેલ્લા 1-2 દિવસથી એવું નક્કી કર્યું છે કે આ ચેનલ પર અત્યારે દિલીપ સર કે મયુરભાઈ કે હિમાંશુભાઈ લગભગ જોવા નહીં મળે. તમારે મારું આ જે કાળા વાળવાળું મોઢું છે એ જોવું પડશે. પણ આ માત્ર અહીંયા ખાલી વાતો એમ નહીં કરું, હું દિવસનો એક વિડીયો એવો તો કરીશ કે જેમાં કંઈક એવી વાત હોય કે જે તમારે જાણવા જેવી હોય, તમને એમાં તમારે કંઈક વિચારવા જેવું પણ હોઈ શકે અને તમે એના પર કોમેન્ટ પણ કરી શકો. તો આજે જે વાત કરું છું એ વાત છે આપણી જે ગુજરાતીઓની, ભારતીયોની આબરૂના ધજાગરા જે વિદેશમાં આપણા જ ભારતીયો એક તરફ જે મહામાનવ છે, જે જાતે જ એકદમ નિર્માણ થયેલા છે, જે પેલા શું કહેવાય નોન બાયોલોજિકલ વિશ્વગુલ્લુ છે, એ કહે છે કે વિશ્વભરમાં આપણો ડંકો વાગે છે. પણ એ ડંકી એટલે ડંકુ ઘંટડી શું વાગે છે ખબર નથી. પણ આપણા જે ભારતીયો જે વિદેશમાં એમનું પોત પ્રકાશે છે, એને છાસવારે અને બધી બહુ ઘટનાઓ સામે આવતી હોય છે. એમાંની એક થોડી ઘટનાઓ વિશે વાત કરું તો આ જે છે ને એ આ લંડનની ઘટના છે. લંડનના ઘણા બધા જગ્યાઓ પર ત્યાંના ખાસ કરીને તો ગુજરાતીઓ જે પેલા માવા ઘસીને અને એમને જે અહીંયા ભારતમાં તો એમની પાસે એવું શિક્ષણ એમને મળ્યું નથી, પણ એ કઈ રીતે ત્યાં પહોંચ્યા છે ને ત્યાં પણ જેને પોતાની આ જેમને સિવિક સેન્સ શું કહેવાય એ ખબર નથી, એવી આ પ્રજા ત્યાં પણ બધે થૂક કરે છે. એટલે ત્યાં મારા એક મિત્ર છે ડૉક્ટર ચિરાગ કરીને, એની સાથે મારી લંડનમાં એ છે, એની સાથે વાત થઈ તો મને કે આમાં ઘણા વિસ્તારો એવા થઈ ગયા છે જ્યાં આ લોકો બે રોકટોક ગમે ત્યાં થૂકે છે અને પછી એનો દંડ ભરવાનો થાય તો દંડ પણ ભરીને થૂકે છે, કારણ કે કમાય છે. પણ એ લોકો એ થૂકવાનું છોડતા નથી. એટલે ત્યાં જે અંગ્રેજ એટલે બ્રિટિશરો છે, એમના ત્યાં સ્થાનિક વતનીઓ છે, એ લોકો એમના ઘરની બહાર ગુજરાતીમાં એમના મિત્રો ઓળખીતા પારખીતા પાસેથી જાણીને ગુજરાતીમાં બોર્ડ લગાડવા પડ્યા છે કે અહીંયા થૂકવાની મનાઈ છે. અને એ લોકો બિચારાઓ ત્રાસી ગયા છે કે આપણા જેવી અહીંયાના જેવી ગંદકીનું એ લોકો ટીવાયેલા નથી. એટલે આ લોકો જુઓ તમે અહીંયા કોઈ જગ્યા છોડી નથી, એમને જ્યાં ખૂણો મળ્યો, જ્યાં મળ્યો. આ એક સિવિક સેન્સની વાત છે કે મારા આ થૂકવાના કારણે મારી પાછળ અહીંયા કોઈક આવશે તો એને કંઈક નહીં ગમે. એ કંઈક નાગરિક તરીકેની ફરજ છે અને જે દેશમાં તમે રહેતા હો એ દેશની જે કંઈક નિયમો હોય એનું તમારે પાલન કરવું જોઈએ. અને ના હોય નિયમો તો તમારા સ્વનિયમો હોવા જોઈએ કે ભાઈ આ જગ્યાએ આવું કરવું ઠીક છે, એકાદ વખત થઈ જાય. પણ આ ત્યાં બસ આ લોકો મંડળે એમને આમ પેલું કહેવાય છે ને કે થાંભલો જઈને કૂતરો પગ ઊંચો કરે,
આ થાંભલા જોઈને મોડું ખોલી નાખે છે. એટલે આ એક પ્રકારની આજે ખબર નહીં, આ માનસિક વિકૃતિ જ ગણી શકાય કે મારો શોખ છે તો મારો છે, તમારું જે થવું હોય થાય. અને પછી જ આજ ગમે ત્યાં થૂકનારા લોકો તમને દુનિયાભરનું જ્ઞાન આપતા જોવા મળશે કે તમારે લોકોનું આ કરવું જોઈએ, લોકોનું તે કરવું જોઈએ. પણ ઠીક વાત છે, આવા જ પ્રશ્નો, આવા બીજા ઘણા વિડીયોઝ છે જે મેં ગઈકાલે જોયા. એની અંદર ક્યાંય ગમે ત્યાં પાર્ક કરી દેવું વ્હીકલ, તમારે ગમે તેની સાથે ગમે તેના ખેતરમાંથી પપૈયા તોડી લાવવા, અને પછી પેલો પકડે તો એની સામે કેવું કે મને ખબર નથી, કારણ કે બોડી બામણીનું ખેતર છે, બાપનું ખેતર છે, ગમે ત્યાંથી ગમે તે લઈ લો. એવું વિદેશમાં જઈને આ મોદી, જે આમાં મોટાભાગના મોદી કે પરિવાર કે લોક પણ હોઈ શકે છે, આપણે કન્ફર્મ નથી, પણ આ બધા જ જઈને આ દેશની આબરૂના ધજાગરા ત્યાં ઉડાડે છે. એમાં સૌથી લેટેસ્ટ જે અત્યારે છે એ મહિલા છે, એણે 1 મેના રોજ ચોરી કરી મોલની અંદર, અને ચોરી કર્યા પછી એ રંગે હાથે પકડી. Not going to go well for you. But why? અહીંયા છે ને આ મહિલા એ અવલાની કરીને છે કોઈ, એણે સ્ટોરમાંથી 7 કલાક ત્યાં એણે આટા માર્યા. એ સ્ટોરમાંથી 7 કલાક આટા માર્યા. But what do I do? અને 7 કલાક આટા માર્યા પછી જેટલા એના કાઉન્ટર હતા, કેશ કાઉન્ટર, એમાં પેલા ટ્રોલીમાંથી જ્યાંથી તમે એના પૈસા ચૂકવવાના હોય એટલું સ્કેન કરીને, એ બધાના ધ્યાનમાંથી બચીને બહારના ગેટ સુધી નીકળી ગઈ. જે છેલ્લો ગેટ હતો કે જે ખુલે, હવે એને એમ કે આ બધું પતી જશે, આટલો $1300 સામાન લઈને ભાગી જઈશું. $1300 એટલે લગભગ ₹1,00,000 આસપાસનું સામાન થાય. પણ ત્યાંનો સિક્યુરિટીવાળાઓએ એને પકડી લીધી, અને પકડી લીધા પછી એ લોકોએ પોલીસને બોલાવી. ત્યારે આ તો કહેવા લાગી કે મેં એવું શું કર્યું છે, એવું હોય તારા પૈસા લઈ લો. અને હવે આ વિડીયો 2 મહિના જૂનો વિડીયો હમણાં છેલ્લા 2 દિવસથી બહુ વાયરલ થઈ રહ્યો છે. અને આ વિડીયો મોટાભાગનું જે કેપ્ચરિંગ છે ને બધું જ છે એ પોલીસવાળા જે એમનું બોડી કેમ હોય, આપણા જેવા પોલીસવાળા ત્યાં નથી હોતા, એ ત્યાંના પોલીસવાળાના તો બોડી કેમ હોય. આપણા ત્યાંના પોલીસવાળાને જો બોડી કેમ લગાડવામાં આવે તો બોડી કેમ રોજ બંધ પડેલા દેખાય. જેવી રીતે પોલીસ સ્ટેશનની આસપાસના સીસીટીવી ને એ બધું બંધ થઈ જતું હોય છે, એવું બંધ થઈ જાય. અને કાં ભાઈ પોલીસવાળા પછી ખાલી ઈશારા કરવાના ચાલુ કરી, પેલા પાનના ગલ્લે જઈને કહી દે, ત્યાં જઈને આમ કરી દે, બિચારાઓને કરવું પડે. કારણ કે આપણા ત્યાંના પોલીસવાળા ભ્રષ્ટાચાર કરવાનું છોડે એવું શક્ય નથી. એ કદાચ કયામતના દિવસે કે જે કે છે ને પ્રલય આવશે ત્યારે એ લોકો કદાચ ભ્રષ્ટાચાર કરવાનું છોડે. મોટાભાગના પોલીસવાળા એટલે બધા જ આમ તો આ જ કરતા હોય છે. એટલે આપણા ત્યાં કેમેરા વેમેરા લાગવાની વ્યવસ્થા અને આવા ફૂટેજ જોવા મળે નહીં, પણ આ વિદેશના કેમેરામાં અમેરિકામાં જુઓ કે બેન કેટલી કચકચ કરે છે. Now, for how long is it going to be? Please don't embarrass me. નીચે જે આ સીસીટીવી દેખાય છે ને ઉપરની અંદર, એ સીસીટીવીમાં છેલ્લા ડોરની બહાર નીકળ્યા છે. I think your own choices are પેલા સિક્યુરિટી વાળા એને પકડીને અંદર લઈ જાય. going to embarrass you. It has nothing to do with me. So what do I have to do if I have to? What do you want me to do? You are. If you're good. I'm not taking anything. I'm ready to even pay for it. Does not work like that. I don't know why you keep saying the same thing over and over So again. what do you want me to do? I just want you to be quiet for right now. I'm really sorry to bother you if it is. I'm really sorry. I understand that you're sorry. I'm not from this country. I'm not going to be staying here. Okay. How far? Okay. Are you allowed to steal things in India? No, I didn't that's think what so. said. I It didn't was- think so. Okay, the minute he came, I returned back. I said I was just waiting. I've not gone away. How would I even run with these bags? It's humanly impossible. Okay. They're almost done. They're about 767. She ripped a bunch of tags off, so they're trying to find them. 767. If it is that much, I don't mind paying you. No. I understand that you're sorry. What do I go to the police station and do? Ma'am, you're going to be criminally charged. I'm really sorry. Okay. I don't mind paying for the merchandise. Okay, I'm done talking to you because you just keep repeating the same things over and over again, and I keep telling you that that's not an option. We can't do that. So I'm not going to be acknowledging that anymore because I've already determined we're not doing that. You're repeating the same thing over and over again and expecting a different response. Don't resist. Please. It's not going to go well for you. But Stop. why? Just we explained it to you. Okay. When you take things without permission, that's a crime. But Okay. what do I do now? For how long is it going to be? Hang on. Huh? Okay. Just hang on. Okay. It's probably going to be 1, maybe 2 hours. Okay. It depends on how quick the paper process works. Please, I'm requesting you. CCOM from Algonquin. These are 51101. But my bag?
Your bag will come with. Don't worry. We'll have your bag. Okay, which one? What was the traffic? 1101. And double lock these so they don't tighten up on you. What do I tell the family people? She's Yes. gonna come with us. Okay. Do you have the trespass or no? તો આ જે બેન છે અમલાની કરીને તમે સર્ચ કરશો તો ઘણું બધું છે અને તમે અમારી જે ગુજરાતની ન્યૂઝની વેબસાઇટ છે તો gujatratreport.com એના પર પણ આના વિશેના અહેવાલ તમને જોવા મળશે. એમાં એક લાંબો 18 મિનિટનો વિડીયો છે કે એણે ત્યાં ધારો કે આવી જ ઘટના એમણે આ ભારતની અંદર કોઈ પોલીસવાળા સાથે કરી હોત તો આટલી બધી વાર કચકચ તો પોલીસવાળાએ ઠોકી દીધી હોત. આ તો શક્ય એવું છે કે અહીંયા તો ખાલી એ બોલી ગઈ હોત કે ભાઈ જય શ્રી રામ તો કદાચ પોલીસવાળાનો દંડો રોકાઈ ગયો હોત ને પછી તપાસ કરત તો ખબર પડત કે આ મેં તો આ કાર્ય છે ને આમ છે ને તેમ છે બધું કરીને કદાચ પતી ગયું હોત. 1 લાખ રૂપિયાની વસ્તુ છે આમ છે બધું રફે દફે મામલો અહીંયા થઈ શક્યો હોત. પણ ત્યાં અમેરિકામાં આ મામલો રફે દફે ના થઈ શક્યો. આમાં એમને આગળ કાયદેસરની કાર્યવાહી કરવી એનો ફેસ કરવી પડી છે. તો આવા જ આપણા લોકો છે જે ત્યાં જઈને એટલે આવા એકના કારણે હવે ત્યાં જેટલા ભારતીય જશે એની પાછળ એ મોલમાં એમને પણ ચોરની નજરથી જોવામાં આવશે. એટલે ધારો કે આપણા જેવા જે લોકોને રસ્તામાં પડેલી વસ્તુ પણ આપણને એમ થાય કે કોકની હોય તો એને ઓળખીને આપી દઈએ, પણ આવા જે ચોર લોકો છે એના કારણે આપણે પણ ધારો કે આ જે મોલમાં કોક જશે ભારતીય તો એની સામે પણ એ નજરથી જોવામાં આવશે. તમને શું લાગે છે એના પર? તમે કોમેન્ટ કરીને જણાવો. અને હા, ખાસ દિવસભરના મહત્વના અને ખાસ જાણવા જેવા સમાચારો માટે અમારી જે વેબસાઇટ છે તો ગુજરાત રિપોર્ટ એને જોતા રહેજો. તમને ફેસબુક પર પણ એના લિંક્સ મળી રહેશે. એનું પેજ છે અને ત્યાં પણ ફોલો કરશો તો તમને મહત્વના સમાચારો જાણવા જેવા સમાચારો મળી રહેશે. તો બસ અત્યારે આટલું જ. ભારત માતા કી જય.